નમસ્કાર દોસ્તો, કેમ છો? બધા મસ્ત અને મજામાં હશે એવી આશા રાખું છું. અને અત્યારે જે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી, જે મોસ્ટ ઓફલી બધા જિલ્લાની અંદર હતી, જે મતદાનથી લઈને મતગણતરી સુધીની જે પ્રક્રિયા છે, જે શાંતિપૂર્વક પૂર્ણ થઈ છે, કોઈ પણ જાતના વાદ વિવાદ વગર, જેમાં થોડી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જે થોડા ઉંમરલાયક વ્યક્તિ છે એમના માટે, કારણ કે જે બેલ્ટ પેપર હતું, જો કે આ બેલ્ટ પેપર વાળી પદ્ધતિ છે જૂની છે, પરંતુ લોકો કેમ જાણે ખબર નથી ભૂલ કરેલી, એટલે કે થોડી ઘણી ભૂલ કરેલી હતી ને આપણે પહેલી વખત બેલ્ટ પેપર વાળી જે મતદાન છે એ કર્યું છે, જેમાં ભૂલ એવું કરેલું હતું જ્યારે લોકોને પહેલી વખત મતદાન કરવા જાય એટલે મતદાન સેન્ટર છે ત્યાં જાય એટલે લોકોને પહેલાં સમજ આપવામાં આવી કે હાથમાં જે આપણે કાગળ છે એ કાગળ લઈને ટેબલ ઉપર જઈને સિક્કો મારવાનો છે એમ. હવે લોકો સમજેલા જે ઉંમરવાળા વ્યક્તિ છે કે મારવાનો તો એ ટેબલ પર એક કાગળ એટલે બેલ્ટ પેપર છે એને ઉપર ટેબલ ઉપર રાખવાનો હતો અને તેના પર જે તમને પસંદ પડે, જે તમને તમારો નેતા એટલે કે પ્રતિનિધિ છે જેમને તમે સરપંચ બનાવવા માંગતા હોય તેમનું નિશાન હશે તેમના પર તમારે સિક્કો મારવાનો છે. પરંતુ હવે લોકો સમજેલા જે પેપર છે એને હાથમાં લઈ અને ટેબલ ઉપર સિક્કો મારેલો હોય બધું, કારણ કે ગામડાની અંદર થોડું સમજણ ઓછી કે હું ખબર નથી કેમ લોકો એવું કરેલું, એટલે કે 10 થી 12 કેસ એવા છે કે જેની અંદર લોકો છે ને એ કાગળ ઉપર નહીં પરંતુ ટેબલ ઉપર સિક્કા મારેલા, કેમ કે વૃદ્ધ માણસ કહેવાય એમને સમજ થોડી ઓછી હોય એટલે એને પહેલેથી જ સારું એવું બધી સમજણ આપવી પડે તો બધું પ્રોપરલી થાય. પરંતુ કોઈ વાત નથી, તો આપણા કેસની બહારની વાત છે. તો ખાલી મારી નજરે ખુદ મેં જોયું હતું આવું બધું એટલે મેં વાત કરી, કારણ કે 10 થી 12 એવા કેસ એટલે કે જે સિક્કા મારેલા હતા ટેબલ ઉપર મેં જોયા હતા, એટલા માટે આ વાત કરી. અને બીજી વાત કે જેટલા પણ ઉમેદવાર છે જે સરપંચ પદે ચૂંટાઈને આવ્યા છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને કારણ કે ગામના લોકોએ તમને એક નવા ગામના વિકાસના ભવિષ્ય માટે તમને પસંદ કર્યા છે, એટલા માટે હવે તમારી એ ફરજ બનશે કે જેટલા પણ સરપંચ છે એમની પણ ફરજ બનશે કે ગામના લોકોની તરફ થોડી નજર નાખે. જે માણસ તમને એક નવા સિતારા તરીકે પસંદ કર્યા છે એટલે ગામના વિકાસ અને ભવિષ્ય માટે, એટલે એમની નજર તરફ પણ ધ્યાન રાખજો. કારણ કે કેટલાક સરપંચ એવા છે જેમને પહેલાંની વાત કરીએ એટલે કે આ સરપંચ ચૂંટણી પહેલાંની જેમને પોતાના લોકોનું કામ કરતાં વધારે પોતાના ખિસ્સા ભરવાની કોશિશ કરી છે. જો કે હવે આવું ના કરતાં પોતાના ખિસ્સાનું વજન ના વધારતા ગામના એ લોકોની તરફ પણ નજર રાખજો જેમને તમને એક સામાન્ય માણસમાંથી સમજદાર માણસ અને ગામના એક વિકાસકર્તા તરીકે પસંદ કર્યા છે, એટલે ભવિષ્યના વિકાસકર્તા તરીકે તમને પસંદ કર્યા છે. માટે લોકોને સાથ અને સહયોગ આપજો. બાકી તમને બધાને જો ખબર જ છે કે આજકાલ યુવા પેઢી શિક્ષિત છે અને જો તમે થોડો ઘણો એની અંદર ભ્રષ્ટાચાર કરશો તો તમે તમારી જે સરપંચ પદની જે સારી એવી સ્થાનિક જગ્યા છે એને ગુમાવતા જરાય વાર ન લાગે. માટે સારું એવું લોકોના સહકાર અને પ્યારથી કામ કરજો, જેટલું ભણે એટલું. જેટલો સરકારની તરફથી ફંડ મળે છે એનું ફંડનો સારો એવું 75% જેટલું કામ કરજો. 25% જો તમારા ખિસ્સાની અંદર રાખવું હોય તો રાખી શકો છો, કોઈ વાંધો નથી. પરંતુ લોકોની સામેને લોકોની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને એમનું પણ કામ કરજો, તાકી લોકોનો વિશ્વાસ તમારા પરથી ઉઠી ના જાય કે પછી આવતી ચૂંટણીમાં પછી તમને કદાચ ના એ લાવવાનો મોકો મળી જાય, એટલે કે આવતી ચૂંટણીમાં ફરી તમને એ પસંદગી ના પણ મળે. માટે સારું કામ કરશો તો પછી લોકોને તમારે ઘેર ઘેર ફીરવું ના પડે અને કહેવું ના પડે કે આમાં વોટ નાખ્યું એવું તેવું ફલાણું નાખ્યું પડે. અને બીજી વાત કે અત્યારે આપણા જેટલા પણ યુવાનો છે એ બધાને મારે કહેવાનું મારું પર્સનલ નથી, આ બધાનો જ પ્રશ્ન છે. કારણ કે હવે જેટલા પણ યુવાનો છે એ યુવાનો બધાને જાગૃત થવાનો સમય છે, એટલે કે હવે બધાને જાગૃત થવાની જરૂર છે. કારણ કે આપણા ગામની સમસ્યા છે, ગામની કે શહેરની જે પણ સમસ્યા હોય એ આપણે બહાર પાડીને કહેવું પડશે, નહીં કે પછી સરપંચ છે કે પછી જિલ્લાનો કોઈ પણ અધિકારી આપણા ગામ કે શહેરની અંદર આવીને પૂછશે કે તમારા ગામની અંદર શું શું સમસ્યા છે. કે આપણા ગામની અંદર જેટલી પણ નાની મોટી સમસ્યા છે, જેવી છે વીજળીથી લઈને રસ્તાઓ છે, પછી આરોગ્ય કેન્દ્રો છે, પછી નાના બાળકો માટે બાળ મંદિરની સમસ્યા છે, જેટલી પણ સમસ્યાઓ છે એ બધી સમસ્યાનો હલ આપણે નીકાળવા માટે યુવાને એકત્રિત થવું પડશે. કારણ કે ગામનું ભવિષ્ય છે, ચૂંટાયેલા સરપંચ છે, નવા છે કે જૂના છે, એમને જેવી રીતે આપણે એમની જોડે વર્તન કરશું ને એવું આપણું કામ કે વિકાસ કરશે. જો આપણે શાંતિથી બેસી રહીશું તો એ આપણી તરફ એ નજરે ન નાખે. એટલા માટે જો આપણે થોડા સશક્ત થશું તો એ ઓટોમેટિકલી એમની પોતાની જે કાર્ય કરવાની જે લાઈન છે ને એ પકડી લેશે, એને કહેવાની જરૂર ના પડે. માટે આપણે જાગૃત થવાની જરૂર છે. એટલે બધા યુવાનો છે એને મારી એટલી જ દરખાસ્ત છે. આ મારો કોઈ પર્સનલ મેટર નથી, આ બધાનો છે, પરંતુ એક
શું કહેવાય, હવે આ આપણી ચૂંટણી હતી ને આ બધી ચર્ચા થઈ એટલે આપણે થોડી ઘણી વાત કરી અને સોશિયલ મીડિયા થકી આ બધા સુધી પહોંચી શકાય, કારણ કે ઘરે ઘરે બધા સુધી પહોંચવાનું નામુમકિન છે. એટલે બીજું તો હવે શું કહું, બસ આટલું. બધા સમજદાર છે, બધા સમજી શકે છે, કારણ કે આપણે યુવાને સમજવાનું છે. ગામનો વિકાસ કે શહેરનો વિકાસ એ યુવાનના હાથમાં છે, એને સમજીને એ બધું કરવું પડશે. એટલે ગામની સમસ્યાનો હલ હવે એક યુવાનના હાથમાં છે. જો એ સશક્ત બની એકત્રિત થઈને જો ગામનો વિકાસની જો એક એવી વિચારસરણી લઈને ઊભો થશે તો કોઈ પણ એવી તાકાત નથી કે જે ગામનો વિકાસ અટકાવી શકે. માટે બસ અમારે બીજું કંઈ કહેવું નથી, આટલું જ છે. જો તમે પહેલીવાર મતદાન કર્યું હોય અને એ પણ પાછું બેલ્ટ પેપરવાળું, તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને કઈ પંચાયતમાંથી કઈ છે એ પણ જરૂરથી બતાવજો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.